બચત કરતા અમને અમારા દાદીમાએ શીખવાડેલા. જે હતી એ બચત અને મેં મારે ફુવાના જોડેથી થોડા ઘણા ઉછીના લીધા. ક્યારે વિચાર્યું હતું કે એક દિવસ તમે બિલ્ડર લાઈનમાં આવી જશો? એ સમયમાં તો હું વિચારી શકું એમ જ નહોતો કે આટલું ફંડ કદાચ મારી જોડે ભેગું થશે. આખા પરિવાર માટે શું કહેશો? કોનો કેટલો રોલ રહ્યો તમારી સફળતા પાછળ? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સફળતાના પગલા પોડકાસ્ટમાં. આજે આપણે મળવાના છીએ એક એવી શખ્સિયતને જેઓએ નાના ગામથી શરૂઆત કરી, ખેતીથી લઈને એગ્રો બિઝનેસ સુધીનો પ્રવાસ કર્યો અને ત્યાંથી રેડીમેડ કાપડની દુકાન ચલાવતા આજે બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર શહેરમાં મોટા બિલ્ડર તરીકે પોતાનું વિશાળ સ્થાન બનાવ્યું છે. હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ શામળભાઈ ચૌધરીની, કે જેઓ દાંતીવાડા તાલુકાના ડાંગિયા જેવા નાના ગામના વતની ખેડૂત પરિવારના સંતાન, પરંતુ સપનાની ઊંચાઈ એટલી કે આજે અનેક સાઇડો, વિશાળ કોમ્પ્લેક્સ અને સોલાર પાર્ક પ્રોજેક્ટ સુધી એમનું નામ ગુંજે છે. ચાલો એમની સંઘર્ષયુક્ત અને પ્રેરણાદાયી સફર જાણીએ. એમની જિંદગીમાંથી યુવાનો માટે શી શીખ છે તે સમજીએ. શામળભાઈ, સૌથી પહેલા આપનું સ્વાગત છે. ડાંગિયા ગામનું બાળપણ કેવું હતું? જો બાળપણમાં તો શરૂઆતમાં ગામના જે અમારી ઉંમરના જે મિત્રો હતા એમના સાથે રમતા ને સાથે ભણવા જતા. પણ મને ભણવામાં જેટલી રુચિ હતી એટલે રમત ગમતમાં કે બીજી રીતે રુચિ નહોતી. શામળભાઈ, ખેડૂત પરિવારમાં ઉછર્યા છો, તો તમે કઈ બાબતમાં સૌથી વધુ પ્રેરણા કે શીખ મળી આ પરિવાર થકી? જો પરિવાર થકી મને સૌથી વધારે શીખ મળી હોય તો મને મારા દાદીમા તરફથી, કે જે મારા દાદીમા હતા એ પૈસો કેમ કરીને કમાવો અને પૈસાની બચત કેવી રીતે કરવી એ અમને શીખવાડેલું. તો શીખવાડેલું એવું કે દિવસે અમે ભણવા જતા અને સાંજે 5 વાગે ફ્રી થતા એટલે કો તો પેલા ખેતરમાં હલો વેણતા અને એના પૈસા ભેગા કરતા, કો તો ગામમાં એક ઈંટવાળો પડતો હતો તો ઈંટો ઉપાડતા અને એમાંથી જે પૈસા આવતા એની બચત કરતા. અમે બચત કરતા અમને અમારા દાદીમાએ શીખવાડેલા. ખાતર, બિયારણ અને મિની ફુવારા ફિટિંગ, આ બધાની શરૂઆત કેવી રીતે થઈ હતી? કે એગ્રોનો જે મેં ધંધાની શરૂઆત કરી એના પહેલા થોડાક અગાઉ પણ હું ધંધામાં શરૂઆત કરેલી એ આપને જણાવી દઉં. કે શરૂઆતમાં હું ભણ્યા અને 11 પાસ કરીને છોડી દીધું. એના પછી હું ડાયમંડમાં ગયો. ડાયમંડમાંથી જે 25 રૂપિયા બચત કરી એના પછી અમે ટ્રેક્ટરો લાવ્યા અને ગવર્મેન્ટ વોટર શેડના કામ ચાલુ કર્યા. અને એ ચાલુ કરી અને એના પછી મેં 2013-2001માં મેં એગ્રોનો ધંધો ચાલુ કર્યો. શરૂઆત 6 મહિના અમારા માટે ટફ હતા, પણ પછી કુદરતે સાથ આપ્યો અને સારું એવું ટર્નઓવર થયું અને એમાં આપણને સારી એવી ઇન્કમ થઈ. શામળભાઈ, કોઈ પણ ધંધાની જ્યારે શરૂઆત કોઈ પણ વ્યક્તિ કરે છે ત્યારે શરૂઆતમાં પડકારો હોય છે, તો આપના ધંધાકીય શરૂઆતમાં સૌથી મોટા પડકારો કયા હતા અને તેને તમે કેવી રીતે એ સમય મેનેજ કરેલા છે? તો પડકારોમાં એવું હતું કે જ્યારે વોટરશેડના કામ કરવા હતા ત્યારે ટ્રેક્ટરો લાવવામાં પૈસાની જે તકલીફ હતી તો એનામાં આપણે લોન લીધી, થોડા ઘણા 25 રૂપિયા ઘરના જે હતા એ બચત કરેલી, એ એની અંદર ઉમેર્યા અને આપણે ટ્રેક્ટર લાવીને વોટરશેડના કામો ચાલુ કર્યા. એ જ રીતે પરિસ્થિતિ પાછી થોડીક અમારી વિકેટ થઈ અને 2001માં મારે એગ્રોનો ધંધો ચાલુ કરવા માટે પૈસાની જે જરૂરિયાત હતી એટલા નહોતા મારી જોડે. એટલે મારી જોડે જે હતી એ બચત અને મેં મારે ફુવાના જોડેથી થોડા ઘણા ઉછીના લીધા અને મેં એગ્રોનો ધંધો શરૂઆત કરેલો. જી. તમે શું એ દિવસોમાં એવું ક્યારે વિચાર્યું હતું કે એક દિવસ તમે બિલ્ડર લાઈનમાં આવી જશો? ના, એવું તો ક્યારેય, કે પરિસ્થિતિ એવી હતી અને એ બિલ્ડર લાઈનમાં આવવા માટે જે ભંડોળ જોઈએ, જે આર્થિક રીતે જે ફંડ જોઈએ, એ ફંડ તો એ સમયમાં તો હું વિચારી શકું એમ જ નહોતો કે આટલું ફંડ કદાચ મારી જોડે ભેગું થશે. પાલનપુરમાં આગમન અને રેડીમેડ બિઝનેસ વર્ષ પછી જ્યારે તમે પાલનપુર શિફ્ટ થયા
ત્યારે રેડીમેડ કાપડની દુકાનનો વિચાર કેવી રીતે આવ્યો હતો કે મારે આ જ વ્યવસાય પાલનપુરમાં જઈને કરવો છે? આમાં એવું થયું કે પાલનપુરમાં સંતો મારો ભણતો જ હતો, પણ દીકરીને મારે પાલનપુર મૂકવાની થઈ ત્યારે દીકરીની જીદ હતી કે પપ્પા તમે જો મમ્મી પપ્પા રહેવા આવો તો હું અહીંયા રહીને કે મને હોસ્ટેલમાં ફાવશે નહીં, જેથી કરીને મેં એક મક્કમ બનાવી દીધું કે મારા તો બાળકો ભણાવવા છે પણ ભાઈઓના બાળકો પણ ભણાય, તો એક પાલનપુર મકાન લઈ લઈએ. તો પાલનપુર એ સમયમાં મેં મકાન લીધું, પણ મકાન લીધું એટલે મારે અહીંથી દાંતીવાડા દૂર પડતું હતું જી અપડાઉન માટે. એટલે મને એક વિચાર આવ્યો કે ભાઈઓ સંભાળે એમ છે ત્યાં દાંતીવાડા, તો લાવો એક અહીંયા બિઝનેસ ચાલુ કરીએ. બિઝનેસમાં વિચાર કરતા હતા, એમાં અમને આ ગાર્મેન્ટનો બિઝનેસમાં થોડો રુચિ લાગી અને અમે ગાર્મેન્ટનો બિઝનેસ એ સમય 2008માં અમે ચાલુ કરેલું. તમે જ્યારે આ બિઝનેસ શરૂ કર્યો છે ત્યારે તે વખતે સૌથી વધુ સફળતા મળી અને શેમાં મુશ્કેલી પડી એમ? તો સફળતા તો કેવું છે કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે વેચો છો તો એની એક તો ગુણવત્તાનું ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે ગુણવત્તા આટલી બધી દુકાનો હતી, કોમ્પિટિશન ઘણા હતા, ઘણા બધા જૂના 20-25 વર્ષ જૂના વેપારીઓ બેઠા જ હતા ગાર્મેન્ટના ધંધામાં. અમે નવા હતા, પણ નવા હતા એટલે અમે એક તો ક્વોલિટી મેન્ટેન રાખી, ભાવ રિઝનેબલ રાખ્યા અને ગ્રાહક કેવી રીતે સેટિસ્ફાઈડ થાય છે એ રીતે અમે ગ્રાહક સાથેના સારા એવા વર્તન રાખ્યા, જેથી કરીને અમારા કસ્ટમરો કાયમ માટે બંધાયેલા રહે. સમળભાઈ, એ પછી તમે રેડીમેડથી સીધા જ કન્સ્ટ્રક્શન લાઈનમાં આવું, એ નિર્ણય કેટલો મુશ્કેલ હતો? હા, એ રેડીમેડમાંથી જે કન્સ્ટ્રક્શનમાં આવ્યા ને એ કુદરતે ક્યાંક અમને સારી એવો સપોર્ટ કે સારા એવું કોઈ પણ સારા વિચારો આપ્યા. અમે એકચ્યુઅલી જગ્યા લીધી હતી, અમારા શોરૂમ અમારો નાનો પડતો હતો એના માટે, પોતાનો શોરૂમ બનાવવા માટે. પણ જોડે જગ્યા શોરૂમ માટે લીધી, એની બાજુમાં જગ્યા વેચાવા આવેલી અને એ પણ અમે જગ્યા લઈ લીધી. તો જગ્યા લીધી એટલે જગ્યા થઈ અમારી જોડે મોટી, એટલે અમે શોરૂમ પૂરતી તો અમારી જોડે જગ્યા રાખી, પણ બાકીની જગ્યા જે અમે બનાવીને વેચ્યું એમાં અમને પૈસા સારા એવા મળ્યા. એટલે અમને એક અંદરથી વિચાર આવ્યો કે ગાર્મેન્ટનો બિઝનેસ તો આપણો ચાલે છે, પણ આ બિઝનેસમાં પણ આપણે આગળ વધવું જોઈએ. જેથી અમે એમાં જે પૈસા મળ્યા એ પૈસાને લઈ અને અમે કામમાં આગળ વધ્યા, અમે કન્સ્ટ્રક્શન લાઈનમાં. સમળભાઈ, નંદ વિહાર જેવી સાઈડનું નિર્માણ અને પાલનપુરમાં આજે તેનું નામ ચાલે છે, આ સફળતા પાછળનું રોકેટ શું છે, મતલબ સ્પીડ શું છે એમ? કઈ રીતે આટલી બધી નામના એક સાથે પાલનપુરમાં તમે આ નામથી કમાયા છો? હા, જો આમાં કોઈ પણ બિઝનેસ છે ને, એમાં નાનો હોય કે મોટો, એમાં તમારે સૌથી પહેલા એક તો તમારું ફોકસ ત્યાં હોવું જોઈએ, 100% ફોકસ ધંધામાં હોવું જોઈએ. આટલું મારું સક્સેસ જવાનું કારણ એક જ છે કે એક તો મને મારી ટીમ સારી મળી છે, બીજા બે મારા જે ભાઈઓ છે એ અને મારો સન, જે અત્યારે એક સહેજ પણ કોઈ પણ એમને પ્રોજેક્ટની જવાબદારી આપી હોય તો એ સ્વતંત્ર જવાબદારી લઈ લેશે આખા પ્રોજેક્ટની, અને હું અત્યારે એક સાથે 2-3 પ્રોજેક્ટ ચલાવી શકું છું. એટલે સફળતાનું મારું કારણ જે રીઝન જે ગણો એ કે જે કોઈ ગણો એ ગુણવત્તા, મારું 100% કામનું ફોકસ અને કસ્ટમર સાથેના સારા રિલેશન, આ એક મહત્વનો રોલ હોય છે બિઝનેસમાં. સામળભાઈ, આજે પાલનપુરમાં અનેક સાઈડો આપના નામે બની છે, કયો પ્રોજેક્ટ આપને સૌથી વધુ ગર્વ અપાવે છે અત્યાર સુધીમાં? આમ તો જનરલી મને તો એવું જ ફીલ થાય કે મારા બધા જ પ્રોજેક્ટ મને ગર્વ અપાવે છે. પણ હાઈવે ઉપર કોઈ બિલ્ડિંગ બની હોય કે હાઈવે ઉપર કોઈ સાઈડ બની હોય તો ત્યાંના વિસ્તારના લોકો મને એ રીતે ઓળખે. ડેરી રોડ ઉપર કોઈ મારી સાઈડ બની હોય તો મને ડેરી રોડ વાળા પણ મને એ દ્રષ્ટિથી જોવે. એટલે મારા માટે તો બધા જ પ્રોજેક્ટ મને ગર્વ ટૂંકમાં અપાવે. કામથી, તમારા વ્યવસાયથી લોકો તમને ઓળખતા થઈ ગયા છે. બિલકુલ. જી. મોટા કોમ્પ્લેક્સ બાંધતી વખતે ટેકનિકલ અને મેનેજમેન્ટ અને ફાઇનાન્સી, આ ત્રણેય મૂડી તમને કેવી રીતે બેલેન્સ કર્યા? જો શરૂઆતમાં કોઈ પણ બિઝનેસ કરીએ ને આપણે, તો હંમેશા સૌથી મોટા આપણામાં આવડત હોય તો ફાઇનાન્સમાં ક્યાંક આપણને આપણી જોડે સગવડતા ના હોય તો આર્થિક રીતે જો ફંડ ના હોય આપણી જોડે, તો ફંડ ના હોવાના લીધે આવડત ત્યાં જઈને અટકી જતી હોય છે. જી. શરૂઆતમાં જેવીમાં બેઠા, જેને આપણે જોઈન્ટ વેન્ચર કહીએ છીએ, જી. તો જગ્યાના માલિક પોતે ભાગમાં હોય, એમની જમીન હોય, મહેનત, મજૂરી, દેખરેખ, વેચવું, આ બધી જવાબદારી અમારી. જી. એ રીતે કરીને અમે જેવીમાં બેસીને શરૂઆતમાં અમે બિઝનેસની શરૂઆત એ રીતે કરેલી. પછી જેમ જેમ અમારી જોડે ફંડ ભેગું થતું ગયું
એમ અમે પછી ધીરે ધીરે પાર્ટનરોથી અલગ થતા ગયા અને અમે અમારા પોતાની રીતે પોતાની કંપની બનાવીને અત્યારે પોતાનું પર્સનલી કરી રહ્યા છીએ. શામળભાઈ, સામાન્ય માણસ માટે ઘર બનાવવું સપનું હોય છે. આપ તે સપનાને વાસ્તવમાં ફેરવતા હો તે અનુભવ કેવો હોય છે? તો દરેકનું તમે જે કીધું ને સત્ય વસ્તુ છે કે નાનો માણસ હોય મોટો માણસ હોય એને એક ઘર બનાવવું એ સપનું સાચી વાત છે, પણ એ સપનાને સાકાર કરવા માટે એનું આખું જીવ એની અંદર રેડી દેવો પડતો હોય છે. માનો કે અમે બી અત્યારે કોઈ સોસાયટી બનાવીએ છીએ, અમે જો એને પ્રોપર ધ્યાન ના રાખીએ, પ્રોપર માણસોનું મેનેજ ના કરીએ, એને રાઈટ ટાઈમ સપ્લાયરોને પેમેન્ટ ના આપીએ કે રાઈટ ટાઈમ મટીરિયલ ના લાવીએ તો કોન્ટ્રાક્ટર કામ ન કરી શકે. જેથી કરીને પોતાનું ઘર બનાવો કે અમે બનાવીને બીજાને આપીએ છીએ તો એનામાં તમારું ફોકસ, મેં પહેલાં બી કીધું કે એનું અંદર ફોકસ તમારું 100% ત્યાં હોવું જોઈએ કે આપણું એક રાઈટ ટાઈમે આને પૂરું કરવું છે. શામળભાઈ, મારા ખ્યાલથી બિલ્ડર લાઈન બાદ તમે સોલાર પાર્કમાં આવવું આ એક નવી જ સફર હતી. તો એની શરૂઆત કેવી રીતે અને કેવી થઈ? હા, જો સોલારમાં મારું લગભગ છેલ્લા કોરોના પછીમાં 2021થી આનામાં હું સ્ટડી કરી રહ્યો. મને સોલાર બિઝનેસ ખૂબ જ ગમે છે, પહેલેથી ગમે છે, પણ ત્યારે મારી જોડે ફંડના ઇસ્યુ હતા એટલે હું એમાં આગળ ના વધી શક્યો. વચ્ચે 2021માં ગવર્મેન્ટ પોલિસીના વખતે અમે એમાં એપ્લાય કરેલી, પણ ગવર્મેન્ટ પોલિસીની ક્લિયરિટી ના થઈ. જે અમે સમજતા હતા એવી ક્લિયરિટી ના થઈ, એટલા માટે અમે એમાં પણ આગળ ના વધી શક્યા. પણ હમણાં DREPP સ્કીમ આવી, એમાં અમે અત્યારે આરાસુરીમાં 2 પ્રોજેક્ટ અને એક ગુડોલ અમારી કંપની છે એમાં 1 પ્રોજેક્ટ, અમે અત્યારે ઓલરેડી 1 પ્રોજેક્ટ કમિશનિંગ કરી દીધો છે. 2 પ્રોજેક્ટ અત્યારે અમારા અંડર કન્સ્ટ્રક્શનમાં છે. શામળભાઈ, પ્રથમ સોલાર પાર્ક આપે જ્યારે બનાવ્યો છે તો એનો અનુભવ કેવો રહ્યો? હા, જો સોલાર બિઝનેસમાં અમે બિલકુલ નવા હતા, એટલે ક્યાંક અમારાથી અનુભવોની વાત કરીએ તો ક્યાંક અમારે જે વસ્તુ 10 લાખમાં લેવાની હતી કે જે અમને મળી શકે એમ હતી, એ અમે ક્યારેક 12 લાખમાં મળી છે અને ક્યારેક 25 લાખની વસ્તુના અમે 30 લાખ પણ ખર્ચ્યા છે. પણ એનાથી જે અમે આખા પ્રોજેક્ટમાં ઓલ ઓવર અમારા 20-25 લાખ રૂપિયા વધારે ગયા છે, પણ એનામાંથી અમે એટલું જે શીખ્યા છીએ ને, જે અમે એને 2-5 કરોડ રૂપિયા બી કોઈ કંપનીને આલીએ કે અમે એના રિસર્ચ માટે ખર્ચીએ તો અમે એમાંથી એ 5 કરોડ ખર્ચે જે ન શીખી શકીએ, એટલે અમને આ 25 લાખ ખર્ચો વધારે કર્યો છે, એમાં તમે શીખી ગયા. તો ટૂંકમાં એક પેલી કહેવત સાર્થક થઈ છે કે અનુભવ જ શ્રેષ્ઠ મિત્ર છે. બિલકુલ. જી. બીજું શામળભાઈ એ છે કે બીજો પાર્ક પણ બનાવી રહ્યા છો, એની અંદર શું વિશેષ અને શું ચેલેન્જ છે? જો હવે જે અમે અત્યારે જે અમારો જે અંડર કન્સ્ટ્રક્શન જે પ્લાન છે, અમારા 2 પ્લાન છે, એક 4 મેગાવોટ છે અને 2.6 મેગાવોટનો છે. એ જે બંને પાર્ક છે એમાં જે અત્યારે મેં બનાવી દીધો છે, જે ચાલુ રનિંગ પ્લાન છે, એનાથી સવિશેષ બનશે. એનાથી ખર્ચો પણ અમને ઓછો લાગશે, કેમ કે હવે અમારે એમાં માસ્ટરી આવી ગઈ છે. ક્યાંથી પરચેજ લઈએ તો એને કેવી રીતે નેગોશિએટ કરીને લઈ શકાય, કઈ વસ્તુને લેવાથી એનામાં જનરેશન વધારે આપણને મળી શકે, કઈ વસ્તુ નથી જરૂરિયાત આપણે પહેલાંના પ્લાન્ટમાં વાપરી દીધી છે જે, તો અમે એ પણ ખર્ચો અમે એનામાં કટ કર્યો છે. એટલે આ પ્રોજેક્ટ અમને સારી રીતે, અને હવે એના પછી નવી નવી જે ટેકનોલોજી આવે છે એનામાં અમે બિલકુલ ધ્યાન રાખી રહ્યા છીએ કે આના પછીનું એક અમારું નેક્સ્ટ પ્રોજેક્ટ છે એ બેટરી બેકઅપનો આવશે, કે જ્યાં અત્યારે દિવસે તો આપણે જનરેશન કરીને લાઇટ આપી દઈએ છીએ, પણ રાત્રે ગ્રીડ અનબેલેન્સ થઈ જાય છે. તો ગવર્મેન્ટની હવે નવી પોલિસીઓ આવી રહી છે કે ભાઈ રાત્રે, દિવસે જનરેશન કરવું અને સ્ટોરેજ કરવું અને રાત્રે ગવર્મેન્ટને વીજળી આપવી. તો એના પણ અમારું એક મતલબ એના પણ અમે આગળ વધી રહ્યા છીએ અને કદાચ શોર્ટ ટાઈમમાં એમાં પણ એકાદો પ્રોજેક્ટ અમારો આવી જાય. આજે તમે ચૌધરી સમાજમાં અને પાલનપુર શહેરમાં સારી નામના મેળવો છો. આ સફળતા પાછળનું શું મૂલ્ય અને સિદ્ધાંતો છે? સિદ્ધાંતો અને મૂલ્ય તો કોઈ પણ સફળતા હોય છે ને, એ સફળતા તમે નીતિમત્તાથી કામ કરો, પોતાના માટે કરો એ જરૂરી છે, સાથે સાથે સમાજ માટે કરો એ જરૂરી છે, સાથે સાથે રાષ્ટ્રનું પણ ધ્યાન રાખો અને રાષ્ટ્રને પણ નુકસાન ના થાય એવું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. એટલે અમે આવા બધા પાસાઓને જોઈ અને આગળ કામ કરીએ છીએ. એટલે અમને કુદરત બી સપોર્ટ કરે છે,
પબ્લિક બી સપોર્ટ કરે છે અને ગવર્મેન્ટનો પણ અમને એનામાં સપોર્ટ રહેતો. લોકોમાં એમનો વિશ્વાસ ટકાવવા માટે તમે અત્યાર સુધી શું ખાસ પ્રયત્નો કર્યા છે? લોકોમાં વિશ્વાસ ટકાવવા માટે અમે પ્રયત્ન, એક તો જે અમારા કમેન્ટમેન્ટ છે એ રાઈટ ટાઈમ કમેન્ટમેન્ટ આજ દિવસ સુધી અમે પૂરા કર્યા છે કે ભાઈ તમને આ સમયે મકાન મળશે તો મળી જશે, આ સમયે અમે તમને દુકાન બનાવીને બિલ્ડિંગ બનાવીને આપીશું તો અમે એમને આપીશું. બીજું, અમે જે એગ્રીમેન્ટ કર્યા છે એમાં અમે ક્વોલિટી મેન્ટેન કરી છે. અમે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી વેચીએ છીએ કે જે અમારા ક્લાયન્ટ કસ્ટમર છે એમને આપીએ તો અમે એક લેખિતમાં એમને આપતા હોઈએ છીએ કે અમે તમને આટલા બાય આટલા સાઇઝની આપીશું, ટાઇલ્સ આપીશું, આ કંપનીના અમે તમને સેનેટરી વેર આપશું, આ કંપનીનો અમે તમારા કલર વાપરીશું, આ ટાઈપના અમે સિમેન્ટનો જે રેશિયો છે એ M25 કે M20નો જે માલ વાપરવાનો છે એ વાપરીશું, આ ISI માર્કાની અમે સ્ટીલ વાપરીશું. આ જે કમિટમેન્ટ કર્યા છે કે જે કરીએ છીએ એ અમે આપીએ છીએ, એટલે લોકોનો અમારા પ્રત્યે વિશ્વાસ કાયમ માટે જળવાઈ રહ્યો છે. શામળભાઈ, ગામથી શહેર સુધી, ખેતીથી બિલ્ડર લાઈન સુધી આ સફરમાંથી યુવાનો માટે સૌથી જરૂરી શીખ તમારા વતી શું છે? યુવાનો પોતાની કિંમત પોતે નક્કી કરે, તમારી કિંમત કોઈ બીજો નક્કી કરે એ દિશામાં જો તમે ચાલશો. એક્ઝામ્પલ આપું તમને કે તમારે નોકરી કરવા જવું છે તો તમારામાં સ્કિલ અને આવડત, તમને ખબર છે કે હું 25-50 હજાર રૂપિયા કમાઈ શકું છું, પણ કોઈ જગ્યાએ નોકરી કરવા જાઓ છો તમને એ 20,000 કે 25,000ની ઓફર કરે છે, સહકારી ક્ષેત્ર હોય કે ગવર્મેન્ટ ક્ષેત્ર હોય, તો તમારે સમજી લેવું જોઈએ કે મારી કેપેસિટી જો 50ની છે તો મને 50 ક્યાંથી હું કમાઈ શકું છું. તમારે ત્યાં દોડવાનું છે અથવા તો એનો કોન્ટેક્ટ કરવાનો છે, તમારે એના જોડે જવાનું છે, નહીં કે પેલા 15,000 વાળા. નહીતર તમારું શું છે, એક બાજુ ત્યાં કામનું ભારણ રહેશે અને તમે બીજું વિચારવાનું છોડી દેશો અને આગળ તમારે જે કોઈ ગોલ હશે એ તમે નહીં અચીવ કરી શકો. એટલે મારે તો યુવાનો માટે ખાસ એક તો જે કોઈ છે તમારો 100% ફોકસ, જો કોઈ કામ કરો છો ત્યાં લગાડી દો. ફોકસ સાથે સાથે કામ જે ક્વોલિટી છે એને તમે મેન્ટેન કરી રાખો. કામ ક્વોલિટી મેન્ટેન કરશો અને ટાઈમ ટુ ટાઈમ કામ કરશો તો કદર તમારી થતી જશે અને ઓટોમેટિક પૈસા તમને મળતા જશે, સામે કિંમત કરવાવાળા પણ તમને મળી જશે. કોઈ વ્યક્તિ બિઝનેસની શરૂઆત કરવા માંગે છે તો તેમની માટે ગોલ્ડન ટિપ્સ કે જે એમના માટે ફાયદાકારક સાબિત થાય? જો તમારી જોડે ફંડ અમુક માત્રાથી ઓછું છે તો તમે પછી અમદાવાદ કે પાલનપુર બિઝનેસ કરવાનું હોય તો તમે ના વિચારશો, તો તમે કોઈ નાના સેન્ટરમાં બિઝનેસ કરો. થોડુંક ફંડ થોડુંક એટલે માનો કે તમારે 10-20 લાખ ઉપરનું ફંડ છે તમારી જોડે, તો તમે નાના સેન્ટરમાંથી મોટા સેન્ટરમાં જાઓ. તમારી જોડે 50 લાખ કરોડનું ફંડ છે તો તમે પાલનપુર જેવા સેન્ટરમાં આવો, અને એનાથી વધારે ફંડ છે તો તમે પાલનપુર નહીં તો તમે અમદાવાદનું વિચારી શકો છો. જેમ જેમ તમારી જોડે ફાઇનાન્સની સગવડ કેવી છે તો એ રીતે તમે એનું ફંડ એ રીતે સગવડ છે એ રીતે તમે સેન્ટર પસંદ કરો. બીજું, આવનારો સમય શાનો છે એને તમે ધ્યાનમાં રાખો. હવે માનો કે કોલ્ડ સ્ટોરેજના સમય હતા અને એ સમયમાં બધા તો એક લાઈન લાગી તો એ સમયમાં બધા એ લાઈનમાં જતા રહ્યા. ડાયમંડનો સમય હતો તો બધા ડાયમંડમાં જતા રહ્યા. એવું નહીં, અત્યારે આવનારો સમય ટેકનોલોજીનો છે, આવનારો સમય ઇલેક્ટ્રોનિકનો છે. તો અત્યારે એવું વિચારવું જોઈએ નવા યુવાનોને કે ભાઈ આવનારો સમય છે એનામાં ચલો ને આપણા એકલા જણા ફંડ ઓછું થાય, 2 જણ થાવ, 2 જણ થઈ ઓછું પડે છે તો 4 જણ થાવ, કંપની બનાવો, કંપની બનાવીને કંપની બેઝ ઉપર કામ કરો તમે. તો અને જે કંપની બનાવ્યા પછી તમારો જે કોઈ તમારી આવડત છે તમામ એમાં રેડી દો, બધા એક જ જગ્યાએ. એમાં કામની પણ વેચણી કરી લો તમે કે ભાઈ તારામાં આ સ્પેશિયાલિટી છે કામની તો એને કામ એ આપી દો. ભાઈ મારું કામ ફાઇનાન્સનું છે તો ચલો હું ફાઇનાન્સ પૈસા ક્યાંથી લાવવા, શું કરવું એ તમે ગોલ એને મૂકી દો. ટેકનિકલ માણસ થોડી ઘણી, ભલે ટેકનિકલ માણસ નથી પણ એને કારણ પ્રેક્ટિકલ નોલેજ છે તો પ્રેક્ટિકલ નોલેજ વાળાને એને ફિલ્ડમાં મૂકી દો અથવા કોઈ સાઈડ કરો છો તો એમાં મૂકી દો. એ રીતે કરીને તમે યુવાનોને મારી એક જ વિનંતી છે કે તમે તમારી કિંમત કેવી રીતે થાય, આગળના વ્યક્તિ જોડે કેવી રજૂઆત કરો છો, એનાથી તમે તમારી કિંમતને તમે કેવી રીતે ઊંચી લઈ જાઓ છો અને કેવી રીતે રજૂઆત કરીને ઊંચી લઈ જાઓ છો, એ સામેવાળી વ્યક્તિ ઉપર કેવો પ્રભાવ પાડો છો એ આવડત તમારે કેળવવાની રહેશે. અંતમાં શામળભાઈ, ચૌધરી એટલે શું? આપણા જીવનને એક વાક્યમાં કેવી રીતે
વ્યાખ્યાયિત કરશો? જો મારા જીવનને હું એક જ વાક્યમાં વ્યાખ્યા કરું તો પરિવાર એ જ મારો સનાતની, સમાજ આખો એ પણ મારો, અને રાષ્ટ્ર એ પણ મારું. એ સિદ્ધાંતોથી ચાલે અને એ સિદ્ધાંતો પર જે કામ કરે એનું નામ સાંભળવી. સામળભાઈ, ખૂબ મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છો અને સાથે સાથે આપ સનાતન જે અત્યારે શબ્દ બોલ્યા છો એટલે મને ફરી મગજમાં રિમાઇન્ડ થયું છે કે તમે હિન્દુ ધર્મને લઈને બહુ કામમાં લાગેલા રહો છો. તો કયા વિષય ઉપર અને કેવી રીતે આ બધું મેનેજ કરી લો છો? જો જીવનમાં સિસ્ટમ ગોઠવેલી હોય ને, કોઈ પણ માણસને આગળ વધવા માટે એ જાતે જ બધું કરશે ને, બધા જે કોઈ બિલિયનરો મિલિયનરો જે બન્યા છે એ જાતે જ મેનેજ કરે તો પોસિબલ નથી. એને સિસ્ટમ ગોઠવવી પડે, સિસ્ટમ કામ કરતી રહે અને એ તો ફ્રીનો ફ્રી જાય. મોટા ઉદ્યોગપતિ છે તો પરિવારને ધ્યાન આપે છે, સામાજિક કામોમાં પણ જાય છે, ધંધા રોજગાર કરે છે, બહાર ટૂરોમાં ફરે છે, વિદેશ યાત્રાઓ કરે છે, એ તો ફ્રી જ હોય છે. પણ એની સિસ્ટમ એનું કામ કંપની એનું કરતી જાય છે. એટલે મેન વસ્તુ એ છે કે સિસ્ટમથી જ કામ થાય છે. એટલે મારી જોડે મારા નીચે સિસ્ટમ ગોઠવાયેલી છે. ભાઈઓ કામ કરે છે, દીકરો કામ કરે છે, સ્ટાફ કામ કરે છે, એજન્સીઓ કામ કરે છે. હું તો આમ જોવા જવું તો એમને સલાહ સૂચન જ આપું છું. એટલે કામ તો બધા એ જ કરે છે. આ મારી કંપની મોટી થઈ છે એ એમના કામના લીધે જ થઈ છે. ખાલી મને તો જસ મળે છે કેમ કે હું મોટો છું અને એમને માર્ગદર્શન આપું છું અને એ બધા મને જસ અપાવે છે. સામળભાઈ, પરિવાર વિશે ઘણું બોલ્યા છો, છતાંય મારો છેલ્લો સવાલ છે, માતા પિતા, ભાઈ બહેન અને આખા પરિવાર માટે શું કહેશો? કોનો કેટલો રોલ રહ્યો તમારી સફળતા પાછળ? જો મને સૌથી એક સમય યાદ કરું કે મારે ધંધાની અંદર આગળ વધવું હતું, જમીન લે વેચ કે બિલ્ડર લાઈનમાં તો પછી આવ્યો, પણ કાચી જમીનોને લે વેચમાં આગળ વધવું હતું. ત્યારે મધર ફાધરે મારી બાપુજીની જમીન વેચવા માટે જ્યારે એમને મને જે પરમિશન આપી ને કે ભાઈ તમારે જો આમાં આગળ જ વધવું છે, તો એ સૌથી મોટા આશીર્વાદ હતા મારા માટે. કેમ કે કોઈ મધર ફાધર એવું ના ઈચ્છે કે મારા છોકરા મારી જમીન વેચી દે, પણ મારા મધર ફાધરે કીધું કે બેટા તમે જો આગળ ધંધો જ કરવો છે, પણ આ છે એનાથી હવાયું કરજો, ઓછું મત કરજો, પણ અમે તમને કહીએ છીએ કે તમે વેચો અને વાંધો નહીં. અને એ જગ્યાના જે પૈસા આવ્યા અને એ જે પૈસા અમે ફેરવ્યા અને એમાંથી આટલા સુધી હું પહોંચ્યો છું. એટલે સૌથી પહેલા તો માતા પિતાના જે આશીર્વાદ મને મળ્યા ને એ જે કામથી જે જગ્યાના પૈસા એ પૈસાથી હું આગળ વધ્યો. બીજો ભાઈઓનો રોલ ગણું તો ભગવાન શ્રી રામને તો કદાચ એક જ ભાઈ લક્ષ્મણ એમના સાથે રહ્યા હતા, પણ મારા સાથે તો 2 લક્ષ્મણ છે. એટલે બાબુભાઈ અને પ્રવીણભાઈ બે મારા જે કોઈ ભાઈઓ 2 કામ કરે છે, જે એક આદેશ સાથે એમને રાત્રે કીધું હોય તો રાત્રે, દિવસે કીધું હોય તો દિવસે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં કીધું હોય તો એ એમના બાળકોનું, એમના પોતાના પત્નીનું કે એમનું ધ્યાન રાખ્યા વગર ધંધા માટે દોડી આવે છે. અને મારા માટે તો સહેજ પણ કે ભાઈ મારે જરૂર પડી છે તમે આવી જાઓ તો ગમે ત્યારે એ દોડી આવે છે. એટલે ભાઈઓને પણ એટલી બધી મહેનત છે કે આ ધંધામાં એમના જેટલા હું વખાણ કરું કે જેટલા કોઈ કામ વિશેની એમની ચર્ચા કરું એટલી ઓછી પડે. જે ભાઈઓએ મને જે મદદ કરી એ રીતે સાથે સાથે મને બહેનોએ પણ મદદ એટલી જ કરી છે કે અમારા બાળકોને ઉછેર કરવામાં, ઘરે ખેતીમાં મદદરૂપ થવામાં, ઢોરોને રાખવામાં, પશુપાલનમાં જે મદદરૂપ કરી એ, અને અત્યારે જ્યાં એમના ઘરે છે ત્યાં પણ મધર ફાધરનું નામ કેવી રીતે રહે, પપ્પાનું મસ્તક કેવી રીતે ઊંચું રહે, એ રીતે તમામ પ્રયત્નો એમને કર્યા છે. અત્યારે નથી સિંગલ ફરિયાદ શાસ્ત્રી પક્ષની, નથી સગાવાલાના પક્ષની કે નથી બહેનોની. અત્યારે ખુશીથી બધા રહે છે, કમાય છે અને આનંદ મજા કરે છે. તો આ હતા સામળભાઈ ચૌધરી. આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે કોઈ પણ સક્સેસ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે. વાસ્તવિકતા છે, એવું પણ હોય છે, પરંતુ એવું પણ નથી હોતું કે મહિલાનો હાથ હોય છે એટલે પરિવાર એ જ સફળ વ્યક્તિની પાછળનું સૌથી મોટી શક્તિશાળી જો કોઈ બાબત હોય તેનો પરિવાર છે. અને એ તમે સામળભાઈ જોડેથી આજે સાંભળ્યું છે. સામળભાઈ પાલનપુરની અંદર અત્યારે ખૂબ મોટું નામ છે, બનાસકાંઠા જિલ્લાની અંદર પણ સારું એવું નામ એમનું છે.
તમે કોઈ પણ વ્યક્તિની સફળતાને જુઓ છો, એના ઊંચી જે સફળતા મેળવી છે એને જુઓ છો, પણ ક્યારેય આપણે લોકો જે વ્યક્તિ સફળ થયો છે એના પગના છાળા ક્યારેય નથી જોતા. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે પણ વ્યક્તિ સફળ થાય છે એને ખૂબ અથાગ પ્રયત્નો મહેનત કરી હોય છે, એ પછી સફળ થાય છે. શામળભાઈ, ખરેખર તમે જે સમય આપ્યો છે એની માટે આપનો આભાર છે. ધન્યવાદ. મિત્રો, શામળભાઈ ચૌધરીની જીવનયાત્રા બતાવે છે કે ગામ નાનું હોઈ શકે, પરંતુ સપના ક્યારેય નાના ન હોવા જોઈએ. ખેતીથી એગ્રો, રેડીમેડથી બિલ્ડર લાઈન અને આજે સોલાર પાર્ક આ સફળ સાબિત કરે છે કે મહેનત, દ્રઢતા અને હિંમત હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાનું આકાશ બનાવી શકે. મિત્રો, આવો આપણે પણ એમની કહાનીમાંથી પ્રેરણા લઈ આપણા સપનાઓ તરફ એક નવું પગલું લઈએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્તે.